તો આવાય અમે એટલા બધા સહી તો કે ગમે એટલા હોય માતાજી બધું પૂરું કરે, પણ તમે સાંભળો તો ખરા શું કે અમારા જે મહારાજ છે ને આ રાણા સાહેબ કે હા એમને હોનાના થાળમાં જમવાનો નિયમ છે, અમારી યારે હોનાના થાળ ભેગા જ છે, પણ મહારાજને નિયમ એવું છે કે અમારું જ ભોજન જમે તો અમારા થાળમાં જમે, બીજે કોઈ જમાડવા કોઈ લઈ જાય તો એને ત્યાં જમે તો એનું હોનાના વાસણ હોવા જોઈએ, તો એ આ વાસણમાં નહીં, તો એ જે જમાડે એના હોનાના. હવે તમારે નેહડામ બાપા હોનાના વાસણ થોડા હોય એટલે રહેવા દો ને, બીજી વાર ક્યારેક રાખશું. અને એ વખતે ચારણ સમયને માપવા માંડો, આમ જાણે એક અમુક સેકન્ડો માટે ખાલી જેમ તંદ્રામાં વયો ગયો હોય અને ઊંડો શ્વાસ લઈ અને ધીરેક દઈને કીધું કે તમારા મહારાજ જો હોનાના વાસણમાં જમતા હોય તો સાંભળી લ્યો મંત્રી, તમે સાંભળો, તમારા મહારાજ એક નહીં, તમારા 1500-2000 જેટલા માણસ હોય એ બધાય માણસને હોનાના વાસણે જમાડું તો માંજે ચારણના નેહડે ભોજન કર્યા છે ભલા માણસ, બાકી હવે જવાય નહીં, હવે માતાજીના સોગન છે, તમે જમ્યા વગર જાવ તો. ટૂંકમાં એ ધરાર લઈ ગયા. અને એ વખતે ચારણ બુઢો ચારણ ઊભો થઈ પોતાના જે ઝૂંપડા હોય ગરના, એમાં એક ઝૂંપડામાં માં ચામુંડાના નાનું એવું ગાયર કરીને ગોખલું બનાવેલું, એ ગોખલામાં નાળિયેર ને માતાજીના ફળા, જગદંબાના ચામુંડાના ત્યાં આતરવાહી પાઘડી નાખી અને ચારણ બેહી ગયો. જોજો આ શ્રદ્ધાની વાત છે, જેને અનુભૂતિ થઈ હોય એના માટેની આ બધી વાતો છે, એને જ લાગે છે આ બધું છે તો છે અને નથી તો નથી, આપણે ત્યાં કહીને એમ. ઈ ફળાની સામે ચારણ બેહી ગયો કે હે માં, હે જોગમાયા, હે જગદંબા, આજ દી સુધી તારી પાસે કોઈ દી માગ્યું નથી અને તે માગવું પડે એવી જરૂર પડવાય દીધી નથી કોઈ દી. માં હું માગું નહીં, તે માગવું પડે એવી જરૂર પડવાય દીધી નથી, તારી પાસે કોઈ દી નથી માગ્યું. પણ આજ માં બિચારા, જો એક માણસ એમ કેતો હોય ચારણના છોકરા બિચારા ધૂળમાં રમે અને મેં મારાથી બોલાઈ ગયું છે કે હોનાના વાસણમાં બધાને જમાડું, કાં તો હોનાના વાસણમાં માં અને જમાડવા જોઈ, નકર હું ખોળિયામાંથી પ્રાણ કાઢી નાખું, એટલે હું મરી જાવ એટલે આ જેમાં વગર બધા વયા જાય, બીજો કોઈ રસ્તો નથી. હે ચામુંડા, હે માં જવાબ, હે માં જવાબ દે માં. આવડ ખોડલ નાવી નાવી મોગલ મસરાળી સ્તુતિ ઉપાડી ચારણે, માં પ્રગટ થા, ચામુંડા ચામુંડા પ્રગટ થા. અને એટલી વાત થઈ, એક નાની એવી ધ્રુજારી આવી ચારણને અને તંદ્રામાં વયો ગયો, આંખ બંધ થઈ અને તેજ ફળા ચામુંડાના ફળામાંથી જાણે જણા 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 જાણે તેજ આવ્યું, ઈ તેજ આવ્યું, આંખ બંધ થઈ અને ખમકારો ને તંદ્રામાં એવું સંભળાણું કે ચારણ તારે મરવાની જરૂર ન હોય, તારે શું જોઈએ માગી લે, મારા માટે કાંઈ નથી જોતું માં. આને હોનાના વાસણમાં બધાને જમાડવા છે ને કીધું કે તારા ઘરના નેહડાના ઝૂંપડાના પછવાડે નીસી ડાળુ વાળો વડલો છે, એ વડલાની ડાળુમાં લાકડી લઈને મંડ હોરવા મારવા, જેટલા પાંદડા ડાળમાંથી હેઠા પડે એ હોનાની તાહળીઓ હોનાની થાળીઓ થઈ જાય તો માંજે ચામુંડા બોલી છે, તારી કુળદેવી બોલી છે ભલા માણસ. આ બને બને અને બને, ઘણાને એમ લાગે કે ભાઈ આવું બન્યું હશે, વિજ્ઞાનની સાયન્સ આને કબૂલ ન કરે, સાયન્સ ન કરે એવું તો ઘણું આજે કરવું પડે છે.